હાલો. हाँ हेलो। કોણ બોલે છે? હું બોલું। એલા તું બોલે છે બરોબર છે, પણ કોણ એમ કહું છું? બસ ને ભૂલી ગયા ને। એલા આમાં કાંઈ તારું મોઢું જ દેખાતું નથી. વિડીયો કોલ છે ને નામ બોલ ને। याद कर कौन बोले याद कर। શું થયું? આ ફોન વાળા હવારના પોરમાં બોલે નહીં કે કોણ બોલે છે? મોટો માણસ થઈ ગયો ને હું બોલું છું, આમાં મોટા દેખાય? કાપી તો નાખો. શું છે હવે? બેનની ઘરે જાવો, આ ઘી દે આવો અને આટો મારી આવો, અને જો પ્રેમથી સમજાય આવજો, વડકા ભરતા નહીં। મારો ભાઈ વડકા ભરે, તમે ડારા દે આવો। હવે બે ના મગજ એવા છે ઈ તો છે, આપણે સમજાવીને હાંકવાનું છે। બેન માં એક આટો ઓછો છે ને બધું જાતું કરવાનું હોય। મારા ભાઈ માં ઓછો છે, એ જાતું નથી કરતો ને આય નથી કરતી, પણ આપણે કઈ વાંધો નથી, આપણે બે ને ફોહલાવાના છે। મને એમ લાગે છે કે એક આટો ઓછો છે ને એ આપણામાં ચડી ગયો લાગે। જાવ ને હવે। એ રામ, હે ભગવાન, એક તો આ વરસાદ અંધાર્યો છે અને આ ખોડ વાળો પાછો અહીંયા મૂકી ગયો, ખબર ન પડે એને। એ લાવ, આ જરાક લેવડાવો ને મને। બીજો કઈ કામ ધંધો જ નથી અમારે। તમે કહો એટલે અમારે કામ કર્યા રાખવાનું સીધું એમ। કા ખાવશો ઈ નાખો ક્યાં બધુંય? એક બાજકું મૂકી આવી, થાકી ગઈ હું હો। થાકી ગયો તો અમે કઈ નવી નવાઈ નથી કરી। આ ઘરના કામે તો કરવાય પડે બધાય। મેં મારા બાપના ઘરે કોઈ દી આવા કામ નથી કર્યા। એ બાપનું ઘર છે, આ ઘરવાળાનું ઘર છે, આ બધું કરવું પડે। તો તમારે મદદ તે કરવી પડે। બહારનુંય કરો ને ઘરનુંય કરો, કઈ નવરા નથી તમારા આટલું આખો દી। અંધાઈના ઘરવાળા કરે છે, તમે એક નથી કરતા કઈ। હા ઈ જ આવડી ગયું હોય, હંધાના ઘરવાળા કરે એટલે તમે કરો। ઈ ઊંડી ભાળમાં પડે તમે પડો। હા પડવું જ છે, લેવડાવું છે હવે। હા લે, બીજું હું તારા જેવું કોણ થાય હવે? એક રોટલી શીખી નથી આવી એની માની ન્યાથી ભરી ગયેલી ખવરાવ્યા રાખે આખો દી। ખા તું તારા ગધેડો હોય ને ખાધા કરશે। એમ તો તમારી માને કહેવાય ને કે રોટલી બનાવતા શીખવાડજો મને, એટલે હું મારી ઘરવાળીને ખવડાવીશ તમ તારે। હા હવે ઈ કર, બાકી રહી ગયું તો આ કામ કરાવો, ખાવાનું બનાવવાનું કરાવો। જો મારી રસોઈમાં તમારે કાંઈ એટલે કાંઈ પણ જાતની કચકચાટ કરવાની જરૂર નથી, સમજાણું? મને મારી માએ જે શીખવાડ્યું હોય ને ઈ જ હું તમને બનાવીને ખવડાવું। હા એટલે ઈ કરવાનું, એની માએ શીખવાડ્યું હે। ઓલી બિચારી પ્રેમથી શીખવાડ્યું હે, અહીંયા મને પધરાવી દીધું હે। હવે આને પધરાવું તો સારી વાત છે સાહેબ। પધરાવું જ છે, તને પધરાવું હોય પણ મોકો ક્યાં મળે હે મને? એમ હાલો હવે લેવડાવો જલ્દી હરખાય। ઈ રામ, શેને ગધા મજૂરી વાળો કર્યા રાખે આખો દી। ટાઈમ મળે ને આને મૂકી આવી હે। ક્યાં મૂકી આવી? તારી માની ન્યા એમ મૂકી આવો, મૂકી આવો વાળી। મૂકી આવીને તો વારે નહીં લાગે। હું તો ઈ જ રાહ જોઉં છું હવે તો। ઈ જોશ ને તું, હું એટલો મોકો જ ગોતતો તો। બરાબર, હાલો બાજકો લેવડાવો, હાલો હાલો બાજકો લેવડાવો, જો જો જલ્દી। હવે કઈ કામ નથી ને? ના જો તમારી આ સાડી કેવી થઈ ગઈ, મારાથી કઈ કામ નથી થતું, આટલું બધું ઉપાડવા વાળું જો તો ખરા, તમને દયા નથી આવતી મારા ઉપર। હા હવે તારાથી કઈ કામ ન થાય। તારે બસ 2 ટાઈમ ખાવાનું દયો ને હારું હારું એટલે હાઈલા રાખે। એક કામ કર, તારે અહીં કઈ રહેવાની કઈ જરૂર નથી હો। તાર માન ઘર ભેગી ની થા, હાલ ઉપાડ એટલે મારા કામ પતે અહીંથી। તમારે જ્યાં જાવું હોય ત્યાં જાતા થાવ, હું આ ઘર મૂકીને ક્યાંય જવા નથી હમણાં, સમજાણું? જાઓ હવે। હવે બાયો હાચવા કંટાળી ગયો માણા। કાજલ, એ કાજલ, બોલો કોણ? લે મારો ભાઈ આવ્યો છે લે। ઊંચું ઉપાડીને જોતી નથી કોણ આવ્યું, માણા અવાજ ઉપર ઓળખી જાય। કાજલ સાચી વાત છે ભાઈ તમારી, પણ શું કરીએ, અમુક માણસ હોય ને દી બગાડવાળા હોય ને, એટલે મારા મગજમાં એમ જ હોય કે ઈ જ માણસ મારો પાછો દી બગાડવા આવ્યો છે। કોણે દી બગાડ્યો તારો? કોણ હોય બીજું? આમ જો કાજલ, આપણે હારે જાય ને પછી આપણા જીવનમાં પરિવર્તન લઈ આવવું પડે ને પરિવર્તન આવે હોતે ને, એટલે હવે તું અહીંયા હારે આવી છે ને તો જીવનમાં થોડુંક પરિવર્તન લઈ આવતા શીખ। બસ મને તો ઈ જ નથી ખબર પડતી કે તમે મારા ભાઈ છો કે એના ભાઈ છો। દર વખતે એનું પક્ષ ખેંચો તમે। મારી હાલત જોઈ તમે કેવી થઈ ગઈ અહીંયા આવીને? આ બ્લાઉઝ મારું ઢીલું થઈ ગયું, 5 કિલો વજન ઘટી ગયું મારું। એ હજી 10 કિલો ઘટે ને તો મને કાંઈ વાંધો નથી, બરોબર? જરૂરત છે વજન ઘટાડવાની। આલે આ ઘી તાર ભાભીએ મોકલું છે। આ પીવું એટલું? આ 5 કિલો ઘટી ગયું છે ને પાછું વધારવાનું। હારું હાલ હું જાઉં છું।
લે કા મિત્ર હું કે હારું મોજ મોજ કેમ મુંજાણો એવું લાગે છે? હું મૂંઝાણો ભાઈ આમાં હવે બાયડી ભટકાણી હું કામનું કેતું કાં શું થયું વળી? આ કંટાળી ગયો હલાવા આનાથી તો હાવ અહીંયા આવી ગઈ છે ઘરે. શું થયું મિત્લા? અરે ભાઈ એને એક તો રસોઈ આવડે નહીં અને આખો દી બાદ કર્યા રાખે હું કરું કે જો ભાઈ 3 વખત મારું છૂટું થયું તોય મારા માગ આવે છે. નો પોહાતું હોય તો છૂટું કરી નાખ. આ છૂટું કરવું છે પણ આમાં કરવું કેમ હામે હામું છે તાર બેન ને લઈ આવીને આને દેતો આય. થઈ જાહે એમ હાય જ ને અમે નો 3 વાર છૂટું કર્યું. ઈ વાતે સાચી આ તે હા. છૂટું કર્યું એમાં તો છૂટી તો ગયો અહીં તો બંધાઈ ગયા તો ભેગા જ નથી થવાતું. કાંઈ નો કર મિત્લા, હામું હામું હે ને છૂટું કરી નાખ મારો ભાઈ. હા હવે કઈક કરું હાલું. સારું હાલ. હા. આને ચડાવ્યો તો છે, માની જાય ને તો બેય નું છૂટું થાય એમ છે. 2 માંથી એકમાં ક્યાંક મારો તો મેળ આવી જ જાય હો. શેનો ખખડાટ થાય છે? ઘરમાં કામ ન કરતા હોય ખખડાટ થાય છે. કામ ન હોય ઓટલા હેઠે ઊંધેડી કરી દે ટાઈમ દી છે હવે ઈ નો જીવતી હોય. એટલે કહું છું કાંઈક વાયસ આવે છે તો કોટલો આડો અવરો કરીને અને હમો કરી નાખીને હું શું કહું છું એ તો તું? નવરાશો શું કામ છે? મોટી બેન ની ઘરે આટો મારી આવો અને થોડાક પૈસા દે આવો. ઓન છોકરાઓને નિહાળમાં બેહાડવાની ફી ભરવી અને બનેવી ખબર છે મજૂરી કરે છે બિચારા દુબળા માણસ છે તો આપણા ઘરની દીકરીને આપણે નહીં દઈ તો કોણ દે? આમ જો મારી મોટી બેન છે ને એ ભલે આર્થિક રીતે નબળા રહ્યા પણ છે ને શાંતિથી જીવે છે. 2 માણસને સારું ભળે છે અને છોકરાય હારા ડાયા છે. પણ આ મારી નાની બેન તારા ભાઈ વેરે દીધી ને એની ઉપાધિ કઈ? એની ઉપાધિ તો થાય છે પણ સમજતા નથી શું કરવું. બેન ને તો મારે જાજુ કહેવાય નહીં નકર એમ થાય કે એના ભાઈનું ઉપરાણું લેશે એટલે જ મેં તમને મોકલા તા તમે જરાક સમજાવજો. હું બહુ કહું તો એને શું થાય કે એના ભાઈનું ઉપરાણું લેવા આવી છે એટલે મારે તો હુડી હોય છે હોપારી છે. તારા ભાઈને સમજાવાય. હું જેમ મારી બેનને સમજાવું છું ને એમ તારા ભાઈને થોડુંક સમજાય તો ઘર બંધાઈ જાય. એને સમજાવું છું 2-3 વાર સમજાવ્યો પણ નથી સમજતો તો એક કામ કરો ને કાલ હું જઈ આવું. કાલ પાછો પોરબંદર જવાનો છે તું અત્યારે જા. સારું હું જઈ આવું. જો તો એક કામ કરો તમે જાઓ ને તો સાદીમાં ટીંગાડતા જાજો અને નવરા છો ને તો 10,000 રૂપિયા દેવો. આપણી ફરજમાં આવે દેવું પડે. દઈ આવ. હો? હા ફરજમાં તો ઘણું આવે છે પણ કઈ ભેગું નથી થતું શું કરું? પોટલો ખેંચી જરા પીછો કરી દો. મને બાઈસ આવે છે ઉંદડાની. મને નહીં આવતી હોય હાલી નીકળ્યા છો 50 વાર કીધું કે ઉંદડા મારવાનું બિસ્કિટ ત્યાં નો નાખ. તાણીને વહી ગયા તા બાપા. હાલો હું જાઉં છું. પાપના પોટલા ઉંદડા માર નાખે છે ઘરમાં. બોલો કા ભાઈ લે કેમ થાકી ગયા છો? હા થાકી ગયો તો બેન મેં કીધું થોડીક વાર બેહી જાવ હવે. ઓલા સેટેથી આયલી આવી નાકું તૂટી ગયું તું પાણી જાતું તું નહેરમાં મેં હાંધ્યું. ઓહો મારું ધ્યાન નહીં રહ્યું હોય. તારું ધ્યાન ભાઈ ક્યાંય નથી તારું ધ્યાન ક્યાંય નથી ઘરમાં નથી ને બહાર નથી તને થયું છે શું? સાચું કહું તને હું આનાથી ને કંટાળી ગયો હાવ. જો ભાઈ એક આંખે તાલી ન પડે એ બિસાડી આવે તો મને કેતી હોય અમે ભાઈ બાપા કરી ફોહલીને મોકલી દઈશી 3 વારીને તે રિહામણે મોકલી. આ હારું લાગે? આ તો તારો બનેવી હારો છે ઈ ઘર હારું છે કુટુંબ હારું છે. મને કોઈ દી બાંડું વેણ નથી કીધું બાકી હું સામે મરી છું મારે સાંભળવું ન પડે તો તારે થોડુંક ઈ વિચારાય કે મારે હવે થોડુંક સભ્યતાથી રહેવું પડે. મારી બેન ઈ ઘરમાં છે આપણે બેન ભાઈ સામે સામું કર્યું છે તો આપણે બધું ભાઈ જાતું કરવાનું હોય. પણ કેટલુંક જાતું કરું બેન? કેટલી વાર મેં જાતું કરી દીધું એનું. પણ તું ઝૂકવા માંડ ને પછી એકલી કોની અરે બાદ છે. અને જો મારી નણંદ છે આ ઘરની દીકરી છે આ ઘરના સંસ્કાર અને એના ભાઈના સંસ્કાર ઉપરથી મને એટલી તો ખબર પડે છે ખાવ એનો વાંક ન હોય. ઈ હાવ એવી નથી સમજણ ફેર છે. બે સમજી જાવ ભાઈ. તમારી ભાઈ મારો બહુ ન બગડે આ તો હારા છે મને કઈ કેતા નથી પણ મને અંદરથી તો દુઃખ લાગે ને. સમજી જા ભાઈ સમજી જા. પણ હું સમજુ બેન
મને હે ને હવે એનું મોઢું જોવું નથી ગમતું. એનું મોઢું જોવું ને મને ચીડ ચડે છે. ચીડ ચડે જોવું પડે તારા ઘરનું માણસ છે ભાઈ અને આ દુનિયામાં જે ચાર ફેરે આયરે ફેર્યું એના મોઢા જોવા જેથી નહીં ગમે ને તેથી દુનિયામાં કોઈ માણસ તમને નહીં ગમે જેવું છે એવું ઘરનું માણસ જો તો મારી આરે હહીમ બાલીને રે એમ ઘરે દાંત કાઢી રે ને તો બધી ખુશી ખુશી થઈ જાય પણ તમારે તો ઘરમાં મોઢા ચડાવવા છે આવું તારી બેન છો હું તને આટલું ખીજાડી તોય પછી કેવો મારી હારે દાંત કાઢતો તો ઓલું ઘરનું માણસ છે હહીન રે ને ભાઈ કાંઈ વાંધો નહીં હાલ બસ હવે ટ્રાય કરીશ એની હારે હેપી રીતે રહેવાની. ટ્રાય નથી કરવાની ઈ રીતે જ રહેવાનું છે એ કાંઈ વાંધો નહીં. અમે તું એકની બે નહીં થાય નહીં મને પહોંચવા દે. હવે આ રીતે રહીશ બસ. ના ના હું હમણાં ઠેલા ભરીને વી આવું તારો બનાવી મને બે ઠોટ મુહેટ કરે તો તને કેટલું આકરું લાગશે એમ એને આકરું લાગે પણ એ માણસ હારો છે મને કોઈ દી કહેતો નથી તારો ભાઈ આમ કરે છે કાંઈ વાંધો નહીં હાલ મને મારી ભૂલ થોડી ઘણી સમજાઈ ગઈ બરાબર છે. હવે હું આ જ રીતે રહીશ. આ કયો મહિનો છે જેઠ મહિનો જાંબુડા આવ્યા છે હા, અને હાલ મને ઉતાર દે મારે લઈ જવા છે તું ખાલી અવાજ કઈ હાલ. હાલ હા રાજુભાઈ લે મગન કેમ છે? સારું. અરે આનંદ આનંદ. હું મોજમાં આજ આ બાજુ ભૂલો પડ્યો. કાલ નીકળો તમારા બેન ના ઘર પાસેથી. હા તે ઓલો મિતલો તમારી બેન ને બહુ હેરાન કરે છે ને બહુ મારે છે. હાયલા રાખે હવે એમાં અમારી બેન નો થોડોક મગજ ફાટેલો છે અને બે ફાટેલા બાટલા ભેગા થયા છે. વાત હાસી પણ તમે એની બેન ને હથેળીમાં રાખો છો. તેની ઈ બાજુ એટલે મારે બાજવાનું. તો ઈ તમારી બેન ને નાખે તમે એની બેન ને નાખો એટલે શું કરવાનું ઈ કેજી. તમારી બેન ને હેરાન કરે તમે એની બેન ને હેરાન કરો બેન મારો ઝાપટું. તું કેમ કરવાનું? મારા ઘરમાં કેવી રીતે જીવવું ઈ તું કેમ કરવાનું? તારી જેમ કર્યું હોત ને તો મારે 3 વાર છૂટું થઈ ગયું હોત. આમ નહીં કર આવતું ને આ બાજુ કોઈ દી. એલા ઊભા તો રહ્યો હજી પૂરો ઘરે નથી પહોંચવા દીધો. માં તમને એક વાત કેવી હતી હા બોલી જા. એ છે ને ભીમ 11 આવે છે ને તો મેં કીધું મારા ભાઈના ઘરે ને 8-10 દી રોકાઈ આવ મજા કરી આવું હા અરે જાત તું જાતી હોય તો વધારે સારું. મારે નિરાતે. તું કીધું તું જાતી હોય તો મારે નિરાત એમ હા તો જા ને બાપા શાંતિ મારે એટલે. હા શાંતિ શાંતિ તો મને થાય મને કે તમારા ઘરમાં કઈ રોકાવાનો કઈ શોખ નથી આ તો છે ને સામે ગુડ્યું છે ને તો તમારે રહેવું પડે છે મારી મજબૂરી છે તમારે ભેગું રહેવું એ તો આપણે મજબૂરીને કાંઈ મારી નથી કોઈ બરાબર છે. એવું લાગે ને તો હું મૂકી જાઉં તું તારે બોલ. હા તો મૂકી જાઓ બીજું હાલ ને ભાઈ હાલ હાલ હાલ. આમ હોય પણ રાજુભાઈ લે આવો આવો. હા તમારી બેન ને મૂકવા આવ્યો હું. એને રોકાવાની બહુ ઈચ્છા હતી ને કે ભીમી 11 કરવા જાવી તો રોકાતું તારે હવે. તે ભલે ને કાંઈ વાંધો નહીં 5 દી નહીં 10 દી રોકાજે. ભીમ 11 છે તો ભાઈ ની ઘરે બેન તો આવે. હા ઈ તો કાઈ ની ખાતે મૂકવા આવ્યા છે ભાઈ ખોટું 2-5 દી આટલું હું રાખો એના કરતા પરમેનન્ટ રાખો ને ઉપાધિ ન રહી તમ તારે. કાંઈ વાંધો નહીં જાજુ બોલ માં. મારી બેન ને તું મૂકવા આવ્યો છો ને મારી બેન ને હું સંભાળી લઈશ અને તું જાજુ બોલ માં. અને મારી બેન ની ઉંમર હજી નાની છે બરોબર અને મારા ઘરે બેસશે ને તો મને એના રોટલા ભારે નહીં પડે અને ગમે ને હું પરણાવી દઈશ. પણ એટલું યાદ રાખજે તારો ને મારો સંબંધ આજથી પૂરો થઈ જાય. એમ પૂરો ન થાય હો. મારી બેન છે અહીં હું મારી બેન ને તેડી જઈશ હો. જેમ મારું છૂટું થયું ને એમ તમારું કરાવી શકે. ઉતાવળ થી બોલ માં. તારી બેન ને તાર તેડી જ આવી છે ને હમણાં તાર આવીને આવે એટલે લઈ જા તું. લઈ જ જઈશ મારી બેન છે. લે મહેમાન આવી ગયા નાત્યા મહેમાન નથી આ દુશ્મન થયો છે હવે. હવે બધે બોલશે. કા હું થયું છે હું મારી બેન ને મૂકવા આવ્યો છે. કાંઈ વાંધો નહીં મારી બેન ને સંભાળી લઈશ અને તને તેડી જવાની. જા તું સામાન ભર લે તારો. હાલ બેન ચલો પર આપણે કઈ નથી રહેવું આની હારે. તું શું બોલસ એનું તને ભાન છે હે
પણ આનામાં બુદ્ધિ જેવો છાંટો જ નથી. તારામાં નથી, એનામાં તો છે, તારામાં નથી. અને તારે ઈ નથી જોતી એટલે તું મારું છૂટું કરાવવા આવ્યો. ના ના, હું શું કામ છૂટું કરું? મારા સુખી સંસારમાં હું શું કામ આગ લગાડું? આ માણસે મને કોઈ દી કઈ કીધું નથી અને તે આને ગાયરે ઉઠાડીને ગાયરે બેહાડી અને હવે કેસ છૂટું કરવું છે તો તેદી હમે હમાની વાત આવી ગઈ ગા બધા ભેગા બેહણા તેદી વિચાર કરવો તો ને તેદી હું કામ આ પાડી તે? એ મારી મજબૂરી હતી કે મેં હા પાડી. મજબૂરી જરાય નહોતી, હતરે લખણે હરખા હતા, કોઈ દેવા તૈયાર નહોતું, તઈ અમારી બેન દીધી. સમજો, હાસી વાત છે તારા બનેવીની. આપણે કોઈ ડોહો દેવા નો આવતો હોય ને એટલે આપણે હામે હામું કરીશી. ઈ પેલા બધોય વિચાર કરાય. હવે અમારે છોકરા થયા, તમારે છોકરા થયા, એનું કોણ? આ બધાયમાં એનો હું વાત? અને આ તો હજી હામે હમાની વાત છે. આની જગ્યાએ કદાચ 4 ની સકેડી 3 નું તરખુણી હોત તો કેટલાના ભાવ બગડત. એટલે આમ જો, આ કોઈ ઢીંગા પોતિયાના ખેલ નથી કે એની બેનને મૂકી દા તારી બેનને તેડી દા. અને આમ જો, તારે આ નો જોતી હોય તો કાઈ નહીં, અમે આને હાસવશું. ભલે ઈ ઘરની વહુ છે પણ આ ઘરની દીકરી ને ઈ નાતે હું એની ભોજાઈ છું, સમજા? એટલે એને અમે હાસવશું. અને આજથી છે ને નીકળી જા બારો ને મારો ઉમરો નો સડતો ને ભૂલી જાય કે મારે કોઈ બેન નથી. જવા દે તારું દાસવું લઈને અહીંથી. બસ તમે ઉપાધિ ન કરો. આમ જો ઘણી જગ્યાએ એવું બને છે કે એક દીકરીનું ઘર ભાંગે છે એની વાહે બીજીનું ભાંગે છે, પણ હું એવું નહીં થવા દઉં. હું તો સમાજની દીકરીને કહું છું કે આવો અનબનાવ બને તો જેને સંસાર સુખી હાલે છે ને એ કોઈ દી સંસાર તોડતા નહીં, એડજસ્ટ કરી લેજો. હાલે મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. નાના મિત્રો, હું તો મિત્ર લાકાણી ઉર્ફે મિટલો. જય બાલાજી મિત્રો, હું છું કાચા ચોબન ગુતા ઉર્ફે કાચલી. હેલો મિત્રો, હું છું યશ દોશી. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી ચેનલ છે વીજળી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી, બંને ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.